મજામાં? હું છું તમારો સૌથી સારો મિત્ર મોબાઈલ. બાળકો, યુવાનો, વડીલો બધા જ મને પ્રેમ કરે છે અને મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તમે સવારમાં વહેલા ઉઠીને દાંતણ, સંડાસ, નહાવાનું પછી કરો છો. પહેલા મારી બેટરી ફૂલ કરી દો છો અને હું પણ તમારો બધાય સમય બગાડું છું અને તમને ક્યાંય નવરા પડવા દેતો નથી. તેથી આજે અમારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે. હું છું ફેસબુક. સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી થાય. મારા દ્વારા તમારા હજારો મિત્રો બને. લોકો તમારા ફોટા અને વિડીયો પર લાઈક કરે અને કોમેન્ટ કરે. બસ તમારી આંગળી મોબાઈલ પર ફેરવતા રહો અને મસ્ત રહો. મને તમે ઓળખો જ છો. હું તમને ફોટા, વિડીયો મોકલવામાં, વાતો કરવાના, વિડીયો કોલ કરવામાં અને સ્ટેટસ મૂકી બધાને બતાવવામાં ખૂબ મદદ કરું છું. બોલો હું કોણ? ઇન્સ્ટાગ્રામના તમને બધાને રામ 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 રામ. આજના યુવાનોને રીલ્સ બનાવવા, ફટાફટ ફોલોવર્સ વધારવા અને તેમનો ટાઈમ બગાડતા મેં શીખવાડ્યું છે. તેમના કલાકો ને કલાકો બગાડીને મને તો ખૂબ જ મજા આવે છે હો. હું છું સ્નેપચેટ. જલ્દીથી મારી પાસે આવો. વાંકો ચોંકો મોઢું બનાવો, સેલ્ફી પાડો, મિત્રોને મોકલો. જીવનની ખરી મજા તો ચેટિંગ કરવામાં જ છે. તે માટે પૈસા ક્યાં વપરાય છે? ડેટા તો અનલિમિટેડ છે ને. બોલો ગૂગલ બાબાની જોરથી બોલો ગૂગલ બાબાની. તમારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું છું સર્ચ એન્જિન ગૂગલ. તમને બધાને ખોટો ભ્રમ છે કે તમે આઝાદ છો. અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી તમને વર્ષો થઈ ગયા છે. પણ આજે અમારો પરિવાર વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ આવી વિદેશી એપ્લિકેશનો તમને ફરી ગુલામ બનાવી દીધા છે. બેટા તેની મોબાઈલ આપ, તે ચૂપ થઈ જશે. પહેલા ગયેલી તો મોબાઈલ જતા જતા ઊંઘી ગયો. પપ્પા પપ્પા મોબાઈલ દો ને. ના દો ને. ના, દો ને. મારે કામ છે. દીદી દીદી ફોન દો. દીદી ફોન દો ને. દીદી દીદી ફોન દો. જો બધા મોબાઈલમાં વ્યસ્ત છે. પપ્પા કાલે મારે ગણિતનો ટેસ્ટ છે. મને થોડા દાખલા શીખડાવો ને. મારી પાસે સમજ નથી. જા તારી દીદીને જઈને કે. દીદી કાલે મારે ગણિતનો ટેસ્ટ છે. મને થોડા દાખલા શીખડાવો ને. વહેલું સમય તો મારી પાસે પણ નથી. તને તારા શિક્ષકે નથી શીખડાવ્યું? શીખડાવ્યું છે પણ હું ભૂલી ગયો છું. જા મોબાઈલમાં જોઈ લે, આવડી જશે. એ મોબાઈલ આપ. આપ. જો આ તો મોબાઈલમાં જોઈને લેસન કરી રહ્યો છે. જો આ તો મોબાઈલમાં જોઈને ગેમ રમી રહ્યો છે. Thank you.
બાળકોને પણ અમે ફસાવી દીધો છે. આ અમારો શિકાર બની ગયો છે. પિયુષ ઉઠ એ પિયુષ પપ્પા મેં પિયુષને કેટલો ઉઠાડ્યો પણ તે ઉઠી નથી રહી. પિયુષ ઉઠ જા પાણી લઈને આવ. હા, શું થયું? પપ્પા, મારે માથું દુખે છે અને આંખો પણ દુખે છે. પપ્પા તમે જલ્દીથી ડોક્ટર સાહેબને લઈ આવો. બેટા ઊભો થા તો. બેટા ઊંડો શ્વાસ લે. બેટા મોઢું ખોલ. તમારો છોકરો કેટલો સમય મોબાઈલ જુએ છે? હા, એને મોબાઈલમાં ખૂબ જ રસ છે. આ ઘણીવાર મોબાઈલ જોતા જોતા ઊંઘી પણ જાય છે. મોબાઈલની પૂરી બેટરી ઉતરી જાય ત્યાં સુધી વાપરે છે. જુઓ, વધારે પડતો મોબાઈલ વાપરવાથી તેના માનસિક મગજ પર અસર થઈ છે, માટે તેનું માથું દુખે છે. વધારે પડતો મોબાઈલ જોવાથી તેને આંખોમાં નંબર આવી ગયા છે, માટે જાડા કાચવાળા ચશ્મા લાવવા પડશે. મોબાઈલની લત છોડાવવી પડશે. સાહેબ અમે અમારા ભૈલું માટે બધું જ કરીશું. તમે કહો શું કરીએ? સૌથી પહેલા તો તમે પોતે જ મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરતા શીખો. તમારા બાળકોને ઘરની બહાર મિત્રો સાથે સમય પસાર કરવા દો. તમારા બાળકોને આપણા ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ વિશે જણાવો. અરે આ છોકરાએ તો પુસ્તકોને પોતાના મિત્રો બનાવી દીધા છે. ભાઈ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ આપણું હવે હોય કશું કામ નથી. આ બાળક આપણી ગુલામીમાંથી આઝાદ થઈ ગયું છે. આને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. હા, હવે જ્યારે પણ તમારી ખૂબ જરૂર હશે ત્યારે જ તમારો ઉપયોગ કરશે. એ પણ પોતાનું જ્ઞાન વધારવા, ટાઈમપાસ કરવા નહીં. ભાગો અહીંથી. જોયું ને બાળકો, વધારે પડતો મોબાઈલ જોવાથી આપણને કેટલું નુકસાન થાય છે, આપણો કેટલો સમય બગડે છે. તમે મારી સાથે દોસ્તી કરશો તો તમારા આ બધા દુશ્મનો હારી જશે અને તમે આઝાદ બની જીવનમાં ખૂબ સફળ થશો. સારા નાગરિક બની ભારતને વિકસિત દેશ બનાવવાના સપનાને સાકાર કરી શકશો. બોલો જય શ્રી રામ. જય જય